આજ તો છે રક્ષાબંધન. સવારના પૂર્વ પહોંચી આવ્યા વાસળી આગળ અને પછી બંધાવી બેન પાસે રાખડી અને પહોંચી આ હીરોના શોરૂમે એક્ટિવા લેવા માટે. તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જશો. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. આજ તો છે રક્ષાબંધન અને સવારના પોરમાં આપણે આવી ગયા વાસળી આગળ અને પછી નાહી ધોઈને બધા લીધી બેન આગળ રાખડી અને એ પણ પૈસા દીધા વગર. હું ક્યાં ના પડું ના, હો પૈસા દઈ દીધા હતા. વાગી ગયા હતા 10:30 ને આવી ગઈ ગાડી અને હવે આપણે જવાનું છે ગાંધીધામ એક્ટિવા લેવા માટે. તો પછી ભરાઈ ગયા ગાડીમાં, બેસી ગયા ગાડીમાં અને જવા લાગ્યા ગાંધીધામ તરફ. અને આપણે થોડાક જ આગળ ગયા અને મળી ગયું ગાયોનો ધડ. આ ધડ છે આપણા ગામનો. હે ગાય માતા, રક્ષાબંધન ઉપર મારી બધી બહેનોને બધા સપના પૂરા કરજો એવી તમારી પાસે પ્રાર્થના. અને આગળ પણ ગાયો હતી. પછી તો ભાઈ બહેનનું ગીત ચગાવ્યું હો. અને પહોંચ્યા ગાંધીધામ સિટીમાં. અને હવે આપણે જવાનું છે શોરૂમે. પહોંચ્યા શોરૂમે ને મારી એન્ટ્રી. અને મળી ગઈ એક્ટિવાની ડિલિવરી અને થોડાક સીન સપાટા આપણે પણ કરી લીધા. એક્ટિવા લઈને નીકળી ગયા ઘર તરફ અને યાતા લાગી ગઈ ભૂખ. પહોંચ્યા વરસાવેડી પાટીએ આશાપુરા દાબેલી ખાવા. પેલા મગાયા ભોંગરા બટેકા અને પ્લસ એક દાબેલી, પછી ખાધી બીજી રોટી. નાસ્તો કરીને નીકળી ગયા ઘર બાજુ. તો ભલે મિત્રો, આજનો બ્લોગ પૂરો, આજનો દિવસ પૂરો. આવાના નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.